કે તમે અને કેસુર કિંગ બંને વચ્ચે ઝઘડો થયો છે. સાચે ઝઘડો થયો હતો કે માત્ર ટીઆરપી? ત્યારે અંદાજિત કેટલા ફોલોવર્સ મળ્યા હતા? અમારા બેની કોન્ટ્રોવર્સીની અંદર ઘણા લોકોએ પોતાના ચેનલ મોનેટાઈઝ કરી લીધા છે. બંનેમાંથી એક પણને એવી ભાવના નહોતી કે ચેનલ ચાલુ રાખીએ? થોડી કોન્ટ્રોવર્સી થઈ ગઈ હતી દ્વારકામાં તમારે એક રેસ્ટોરન્ટમાં, અને ત્યાં લગભગ 30 થી 40 જણા જમતા હતા એ રેસ્ટોરન્ટની અંદર. એકેને બિલ ના આપવા દીધું, કારણ કે આપણે જમવાના પૈસા આપીએ છીએ, કચરાના પૈસા નથી આપતા. ઘણા મને ફરિયાદ પણ આવતી હોય છે કે ભરત તારા વિડીયો જોઈ અને અમારા છોકરા ભણતા નથી. તમારે મહિનામાં કેટલી ઇન્કમ થઈ જાય છે? મોટા મોટા હોદ્દાવાળા લોકો છે, હા એમ, જે પોતાનું આખું જીવન ભણતરની પાછળ કાઢી નાખ્યું છે, એ લોકો એટલા પૈસા નથી કમાતા એટલો હું કમાવું. મહિને મારે લાખ રૂપિયા તો એમને વાપરી નાખું. ત્યારે અમેઝિંગ દ્વારકાનું પ્લેટફોર્મ છે, પેજ છે, એ અમુક સમય માટે બંધ થઈ ગયું હતું એવું કહી શકાય. ઘણા બધા લોકો ઘણી બધી વાતો કરતા હતા. પછી મેં દિનેશભાઈને કોલ કર્યો કે દિનેશભાઈ આ શું આવે છે? હું કહું કે બધા ક્રિએટરો એમ કહે છે કે ભાઈ ટર્મિનેટ થઈ ગયું છે ચેનલ. હા કે એ તો હવે બધું પૂરું થઈ ગયું કે દિનેશભાઈ આ ચેનલ જો પાછું આવી જાય ને તો આપણે બંને દ્વારકા લઈને જશું. મારા મમ્મીને મોબાઈલ ફોનનો લોક ખોલતા પણ ના આવડતું. ક્યારેય બ્લોગ બનાવવાથી કંટાળી ગયા છો? આજે નથી બનાવવું? જ્યારે મારો મગજ ગરમ થાય ને ત્યારે હું વિચારું ની સામે કોણ વ્યક્તિ છે, બોલી નાખ. અત્યારે તમારો એડવર્ટાઇઝ બનાવવાનો અંદાજિત ચાર્જ કેટલો છે જાણી શકું? કે મારા જે બેનનું નામ છે કોમલબેન, એનું એકેય પણ અત્યારે સોશિયલ મીડિયામાં પેજ નથી, આઈડી નથી, કંઈ પણ નથી. મારા પાસે પૈસા નહોતા, હું થાર લેવા ગયો ને ત્યારે 35,000 રૂપિયા ઓન ભરી અને થાર ગાડી રાતના 10 વાગે કાઢી. એ ટૂંકમાં મને તુકારે બોલાવતા હોય, એ ભરતા રાડું નાખતા હોય અને મને બહુ મજા આવે.